જૂનાગઢમાં રાજાશાહી વખતના ઉપરકોટ કિલ્લામાં રિનોવેશન બાદ પ્રથમ વખત નાઇટ વોકનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં 150 લોકોને વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો અને જેમાં લોકો જોડાયા હતા। લોકોએ પ્રથમ વખત ઉપરકોટ કિલ્લાનો રાતનો નજારો નિહાળીને ભાવ વિભોર થયા હતા। રાત્રે કિલ્લાને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને તેના દ્રશ્ય અદ્ભુત રચાયા હતા। કરોડોના ખર્ચે નવનિર્મિત ઉપરકોટ કિલ્લામાં પ્રથમ વખત યોજાતા લોકોમાં પણ આનંદ છવાયો હતો। પહેલા દિવસે પણ આવેલા હતા ત્યારે બહુ ભીડ હતી અને ત્યારબાદ પણ બીજી વાર મુલાકાત લીધી છે અને આખું રિનોવેશન અત્યારે જે થયેલું છે ને જે નાઇટનો વ્યૂ છે ઉપરકોટનો એ બહુ મસ્ત છે, જોરદાર જોવા જેવો એમ એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ ખરેખર। અને ખૂબ આનંદ થયો જ ઉપરકોટને નાઇટનો વ્યૂ જોઈને આજને અમે આખું ફેમિલી જોડે આવેલા છીએ। જૂનાગઢ જોરદાર દેખાય એમ જૂનાગઢ અહીંથી જોરદાર છે નાઇટનો વ્યૂ જૂનાગઢનો અહીંથી જે માણેક અને નીલમ જે ટોપ છે ત્યાંથી પણ જોરદાર બહુ મજા આવે એવું છે એમ। એનું ખાસ કારણ છે કે અત્યારે જે વાઇબ્રન્ટ સમિટ ચાલી રહ્યું છે, આજે 12મી તારીખેની છેલ્લી તારીખ છે, તો પુરાતત્વ ખાતા અને ટુરિઝમના ખાસ આભારી છીએ કે એમના સાથે મળીને સવાણી કન્ઝર્વેશને આટલું સરસ એક નાઇટ વોક અરેન્જ કર્યું છે। અહીંયા લોકો જે રજિસ્ટ્રેશન કરીને આવ્યા છે એટલા ખુશ હતા કે જાણે કે બહુ સારી મોટી વાત થઈ ગઈ હોય એમના માટે, કારણ કે લોકોમાં બહુ બધો ઉત્સાહ હતો કે રાત્રે ઉપરકોટ કિલ્લો કેવો દેખાતો હશે, લાઇટિંગ કેવી હશે, નજારો કેવો હશે। અને પર્સનલી હું વાત કરું તો મેં પણ વિચાર્યું નહોતું કે આટલા બધા લોકો સાથે અહીંયા નાઇટ વોક કરીને આટલું સારો આનંદ આવશે અને આટલી સરસ રાત દેખાશે। બહુ બધા લોકો બહુ ખુશ થઈ રહ્યા છે।